બગસરા તાલુકાના સિલાણા અને ખીચડીયા ગામને જોડતો પુલ બિસ્માર વિકાસ કામની ગુણવત્તા સામે ઉઠ્યા છે ગંભીર સવાલો। બગસરા તાલુકાના સિલાણાથી ખીચડીયા ગામને જોડતો લાખો રૂપિયાના ખર્ચે બનેલો પુલ થોડા જ સમયમાં ભંગાર જેવી સ્થિતિમાં આવી ગયો છે। જિલ્લા વિકાસના દાવાઓ વચ્ચે હજુ માત્ર 2 વર્ષ પૂર્ણ થયા છે, છતાં પુલમાં તિરાડો અને બીમમાં લૂણો લાગ્યો, સેફટી દિવાલનું ખિસકાવટ જેવી ગંભીર ઘટનાઓ સામે આવી છે, જે પ્રશાસન અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉભા કરે છે। લોકમુખે પણ એવું ચર્ચાઈ રહ્યું છે કે તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ પુલનું બાંધકામ આશરે 2 વર્ષ પહેલા પૂર્ણ થયેલું છે હોવા છતાં પુલની હાલની દુર્દશાએ સ્પષ્ટ કરે છે કે બાંધકામ દરેક ગુણવત્તા વિહોણો અને ઉપણભર્યો વહીવટ કર્યો છે। વિશેષ જાણકારોના જણાવ્યા અનુસાર પુલના બીમમાં લાગેલો લૂણ ગંભીર સંકેત છે કે કોન્ક્રીટની અંદર સ્ટીલ રીઇન્ફોર્સમેન્ટને યોગ્ય રીતે કવર આપવામાં ન આવ્યું હોય અથવા તો વપરાયેલ મટીરીયલમાં ધાંધ્યા થયા હોય અને સાથે જ સેફટી દિવાલનું ખસી જવું એ બતાવે છે કે ટેકનિકલ રીતે પણ પૂરતી તૈયારી વિના બાંધકામ કરવામાં આવ્યું છે। અહીં એક જૂની કહેવત યાદ આવે છે કે જો પાયા મજબૂત હોય તો માળખું વર્ષો સુધી ટકે, પરંતુ અહીં તો પાયા જ નબળો મુકાયો છે। ત્યારે પ્રશ્ન એ છે કે પુલ કેટલો સમય ટકી શકે છે। આજની હાલતમાં લાગે છે કે આ પુલમાં મજબૂતી કરતાં વધારે મેજિલ છે। લોકો ટેક્સ ભરે છે વિકાસ માટે, ભ્રષ્ટ બાંધકામ માટે નહીં। હવે લોકોની માંગ છે કે વહેલાસર વહીવટી તંત્ર અને R&B વિભાગના બિન ગુણવત્તાવાળા બાંધકામની નિષ્ઠાપૂર્વક તપાસ કરી જવાબદાર એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરાય, નહીં તો લોકો માને છે કે તંત્ર અને એજન્સી વચ્ચે મિલીભગત છે। તેનો ભોગ હવે નિર્દોષ જનતાનો ભોગવવાનો વારો આવ્યો છે। હવે સાચા અર્થમાં જવાબદારી કોના માથે આવે છે અને તંત્ર કઈ દિશામાં પગલાં લે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી।